ઓળખતા હોય કે ના ઓળખતા હોય દરેકને એક મદદ કરવાની તત્પરતા એ એમનામાં ખાસ મહત્વનો ગુણ રહ્યો છે. કદાચ હેલ્થ ડિપાર્ટમેન્ટને એમના ગયા પછી જ્યારે જશે પછી એમની થોડી વધારે ખોટ વર્તાશે. લાઈવ કર્મચારી જ્યારે ઓફિસમાંથી જાય ત્યારે ઓફિસને એની 100% ડગલે ને પગલે ખોટ વર્તાતી હોય છે. પણ વય મર્યાદાને કારણે નિવૃત્તિ લેવાની જ હોય છે. નિયમ હોય છે, એમાં કોઈની કાંછોડ કે કશું ચાલતું નથી. આગળનું જીવન સંજયભાઈનું ખૂબ સારું રહે. આપણે સૌ એના માટે એમને શુભેચ્છાઓ પાઠવીએ. સંજયભાઈ આમ તો જોતા એવું લાગતું નથી કે નિવૃત્તિની વય મર્યાદા એમની આવી ગઈ હોય અને એમની પાછળ એમના ધર્મપત્નીનો ખાસ રોલ ગણી શકાય. અમે બહુ નજીકથી એમને જોયા છે. મધર ફાધર માટેનો એમનો જે આદર ભાવ પ્રેમ, ફેમિલી મેમ્બર માટે જે એમની તત્પરતા ખૂબ બિરદાવાલાયક. ઓફિસ માટે પણ એમને જેમ આપણે સાંભળ્યું એમ ઘણું લોંગ કેરિયર કહેવાય. 35 યર્સ, મોર દેન 35 યર્સ એટલે ઘણું લોંગ કેરિયર કહેવાય. અને એમાં પણ એમને આવો સારો વિદાય સમારંભ એમના માટે યોજાતો હોય એ જ ઘણું બધું કહી જાય છે. એટલે હું આ પ્રસંગે સંજયભાઈ અને ખાસ એમના ધર્મપત્ની પણ શુભેચ્છાઓ પાઠવું. થેન્ક યુ વેરી મચ.